સીતારામ ડાયરા ને વાડામાં આટા મારતા હતા. હવે જવું છે ગામમાં, કેમ કે આવ્યા હતા પૌડા ખાવા. દી આથમી ગયો છે એટલે વહી જાય ઘેરે. હાલો દેભાઈ, થેન્ક યુ. બહુ પૌડા ખાધા. હાલો 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 હાલો, ધીમે ધીમે દાદરા ચડી જાવ. મોરલા બોલે જ પાછળ, અવાજ કઈ થઈ ગયો. આગળ બોલતા હતા કાંઈ નહીં. હાલો ચડી જાવ, આવી જાય આપણે ઘેરે. ગાડી લેવી જ પ્રિન્સ કે હાલી જવું છે? ગાડી આપણી બહાર પડી છે, કરા લઈ લો, કાંઈ વાંધો ના. હાલો ને હાલતા જઈએ આપણે. લાય મોર બેઠા છે. બેઠા બે બેઠા બે છે ને, જઈશે ઉપર જોઈ રહ્યા. જો જાય એક ઉડી ગયો. હાલો જાય. ઋષિ શોપમાં બેઠો ખાઈને આપણે નીકળી ગયા ઘરની બહાર. આવી ગયો ડેલ. હા મારો આવી ગયો ડેલો. નીકળી ગયા ડેલાની બહાર. આવી ગયો ને વડલો. હા ઓલો તમારો કાંઈ નહીં. સારું હાલો. આ પ્રિન્સનું ઘર. જાય છે શોખમાં. આવી ગયા શોખમાં. ઘડી કઈ લાકડે બે ગયા. રીચી આવી ગયો. કાંઈ નહીં, બે રીચી. કાંઈ નહીં, હાલો આપણે દુકાન તરફ જઈએ છીએ, કેમ કે આપણે દુકાન તો જવું પડે. રામ મંદિર ખુલી ગયું છે, દર્શન કરી લો. લાલાભાઈ બધી પૂજા આરતી કરે છે અત્યારે રામ મંદિરે. જઈએ આપણે દુકાને, કેમ કે આ બધા કહે છે નાસ્તો કરવો. આપણે જઈએ દુકાને, નાસ્તો કરી લઈએ. અહીં ગામડે બીજું શું હોય? મોજ જ હોય. ગામડા જેવી બીજે ક્યાંય મજા નથી. ગામડે જેવી મજા છે ને, આ તો જિંદગી બનાવવા થવી પડે. કામ હાટું જવું પડે, ભણતર ને કામ હાટું. ભાઈ સિટીમાં નકર ગામડા જેવી થોડી મજા છે ક્યાંય. દુકાને આવજો કે? આવી ગયા દુકાને. હવે કરી લઈ નાસ્તો. લઈ જાઓ, હાલો દેખાવું. હા, પ્રિન્સભાઈ ઓનર છે અમારા. પેલા 1 લાખ આમાં આપો મને. બસ નાસ્તો કરે છે. હવે જાઓ આપણે બાપા સીતારામ બાજુ. ગૌ સેવા કરી લઈ થોડી. તો જાય હાલો બાપા સીતારામ બાજુ જવું છે આપણે, મઢી બાજુ. ને એક રાઉન્ડ મારતા હોય. હાલો કાંઈ નહીં, બધા જાય છીએ બાપા સીતારામના દર્શન કરવા. પછી ત્યાંથી જાઉં ઘેરે, કેમ કે પછી સાંજે પાછું બહાર નીકળવાનું હોય. નકર પછી સાંજે બહાર નીકળવા દે નહીં, એટલે વહેલા ઘેર પોગવું પડશે. અત્યારે આવી ગયા બાપા સીતારામની મઢીએ. જય બાપા સીતારામ. હવે આપણે જઈએ આ બાજુ બેસીએ ઘડી અંદર બાગમાં. હાલો બધા આવી જાવ અહીંયા અંદર. કાંઈ નહીં, બેહો બાકડે ઘડીક મારી ગપાટા. કેમ કે આ બે લુખા હું આ ધ્યેય કાકા છે મારે. બે કાકા છે દર્શિલના ધ્યેય. બે યાદ આવ્યા છે સુરતથી. કેમ કે હમણાં 2 મહિના બે રોકાણા સુરત, એટલે કે આમાં મજા નહોતી આવતી. હવે કંઈક મારી ગપાટા. આ પ્રેસ ધરાતો જ નથી, નીકળ્યા બબલા લાવે. એમ કે અમારે આવું નહીં હાલે, કેમ કે ઘેર જવું એટલે બની ગયું હોય છે. નીકળો બબલામાં જ રહે છે. કઈ ખાતો ઘેરે કઈ ખાતો નહીં હોય, નીકળે બબલા જ ખાય. તમે બધા પડીકા ખાવ, હું આ બાગ બતાવી દઉં. કેમ કે આ બાગમાં અમે 1 થી 8 ધોરણ ગામમાં ભણ્યો. 5 વર્ષથી સુરત વહી ગયો છું. બાકી અહીંયા જ રમતા બધા ગામના બધા છોકરા ભેગા થતા. કેમ કે 8 ધોરણ સુધી નિશાળ છે, એટલે ઘણા ખરા છોકરા અહીં નીકળી ગયા બહાર ભણવા વહી ગયા ને એમ બધા. બાકી અહીં હતાણી પતાણી ને આંબોદાન બહુ રહીમાં બધા. આખો જે બાગ છે ને એમાં આ બધા ફૂલવાડી હતી, અત્યારે ફૂલ નથી. બાકી અહીં મજા આવે એવું છે. અને આ બધા અહીંયા બધા ભાભલા બે એ છે જગ્યા, જે સોરો કહે ને એની જેમ ગામમાં. ગોંદરો કહેવાય અમારા, ઝાપો છે. ઝાપો કહે એમ, બાપા સીતારામનો ઓટો છે ને ઝાપો કહે. અમારે એક દોસ્તાર જયરા જાતા આવી ગયા છે. કેમ કે અમે અહીંયા જ્યારે રમતા ને હતાણી પતાણી, ત્યારે એક જયરાજ માથે અને એક આ પ્રિન્સ માથે બધા બહુ ખાર રાખતા. પૂરેપૂરો દા લેતા અને હાંસ પાડી દેતા. અને બે રોવા મળે, પછી જવા દે. ક્યાં લગન રમાડવાના. એ ભાઈ જયરાજ વહી ગયો છે, એને થાય મોઢું ઘેરે. રીલ બહુ બનાવે. ઘેરે ભેહું દોવાનું હોય, માલધારી એટલે માલધારી, એટલે ઘેરે જાય છે ભાઈ. ગપાટા બહુ માર્યા, કેમ કે એકબીજા બાજે છે. હવે જાય ઘર તરફ, નકર બાદ છે આગળ હું થાય. જો બાયધા બે એકબીજા બાંધે છે. હવે જાય ઘેરે, એટલે જ કહું ઘેરે હાલો. અમે આવ્યા ત્યાં રામ મંદિર આરતી પૂરી થઈ ગઈ. લઈ લઈ આરતી. જય રામ ભગવાન. હવે જાય ઘર તરફ.
હજી મંદિરે આરતી ચાલુ છે એક મંદિરે. હવે જવું છે ઘેરે, કેમ કે બધા ઘેરથી ફોન આવી ગયા છે એટલે હવે જાય ઘેરે. આવી ગયા આપણે ડેલા પાસે, જાય છે ઘેરે. સીતારામ પ્રિન્સભાઈ ઘેરથી ફોન આવી ગયો એટલે જાય છે. હાલ સાંજે મળ્યા. હાલો આપણે ઘેર જઈએ છીએ. આપણે આવી ગયા ઘેરે. હાલો રામ રામ ને સીતારામ ડાયરા ને આવી ગયા ઘેરે.